નમસ્કાર દર્શક મિત્રો, ડીપી ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું આયુષી રાવ. નજર કરીશું મહત્વના સમાચારો પર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. ત્યારે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા SGFI એની પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, CEO રોહન ભણકે, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત એથ્લેટિક એસોસિએશન લક્ષ્મણ કરંજગાવકર, કેતુલ મહેરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા, એથ્લેટિક્સ કોચ સાજિદ મંસૂરી સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલરત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે બાદ ખેલની શરૂઆત કરવામાં આવી હતી. આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કોચીશ્રીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન વધારવામાં આવેલ હતું. ગુજરાતમાં આની ભેખની શરૂઆત કોઈ કરી હોય તો દિલીપભાઈ દેશમુખ દાદા કરી. એમને પોતે લીવરનું પ્રત્યારોપણ કર્યું. ત્યાર પછી એમને પહેલી વાર ખબર પડી કે લીવરનું પ્રત્યારોપણ કરવામાં કેટલી એમને મુશ્કેલી પડી. એમને નક્કી કર્યું કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન, સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત શાના માટે પાછળ રહેવું જોઈએ. અને માટે એમણે સમગ્ર રાજ્યમાં લોકો અંગદાન કરે, લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી. અને આજે આપણને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે. અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો દિલીપભાઈ દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમને જાય છે. વડોદરાની SSG હોસ્પિટલ, અહીંયાના જે બધા નર્સિંગના સ્ટાફના બહેનો છે, દર્દીને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સૌથી નજીક જો દર્દીની કોઈ હોય તો આ નર્સિંગ સ્ટાફના બહેનો છે. દર્દીનું જ્યારે બ્રેન ડેથ થાય અને જે સમય છે તે સમયે એવું નક્કી કરવાનું થાય કે એના કુટુંબને એવું કહેવાનું થાય કે ભાઈ હવે આને બ્રેન ડેથ થયું છે અને એનું અંગ છે તે બીજા કોઈને કામ લાગે ત્યારે એની સૌથી નજીકમાં જો કોઈ હોય જેના પર સૌથી વધારે વિશ્વાસ કોઈને હોય કે આ નર્સિંગનો સ્ટાફ છે. આ નર્સિંગના સ્ટાફને આજે અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી છે. વરસાદની સિઝન ચાલે છે, માટે એ જ્યાં જાય ત્યાં આગળ અંગદાનની આ વાતને લોકો સુધી લઈ જાય તેના માટે એમને એક સરસ મજાની અંગદાનની છત્રી પણ આપવામાં આવી છે. કડીવાલા સાહેબ અને અહીંયા અમારા જૂના કમલેશભાઈ પરમાર એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી દર 2-3 મહિને આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં વધુને વધુ સંખ્યામાં લોકો અંગદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંગદાન કરતા થયા છે. સરકારી હોસ્પિટલમાંથી પણ લોકો અંગદાન કરે છે. ત્યારે એમની આ પ્રવૃત્તિ માટે દિલીપભાઈ દેશમુખ દાદા કે જેમના આશીર્વાદથી આ કામ થાય છે, કડીવાલા અને એમની સમગ્ર ટીમ. આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં સમગ્ર હેડ નર્સ, વિદ્યાર્થીનીઓ દ્વારા અંગદાન એ મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે ડૉક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં છત્રી સાથે અંગદાનની સાડી પ્રિન્ટ કરેલી સાથે પોસ્ટરો સાથે અંગદાન મહાદાન એ જે મહાયજ્ઞ છે એને સફળ બનાવવા બંદીશભાઈ શાહ અને વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં RMO ડૉક્ટર જાગૃતિબેન અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. બ્રેન ડેથના કિસ્સામાં એનો પરિવાર જરૂર અંગદાન કરાવે અને બીજાના જીવનમાં રોશની લાવે એ માટે સૌને વિનંતી છે. દર્દીની સૌથી નજીક જો હોય તો એ સ્ટાફ નર્સ, હેડ નર્સ હોય છે. સમાજ, તબીબ અને દર્દી વચ્ચેની જો કડી હોય તો આ નર્સિંગ સ્ટાફ છે. નર્સિંગ સ્ટાફને છત્રી સાથે અંગદાન મહાદાનના સૂત્રોવાળી છત્રી સાથે આજે અભિયાનમાં જોડાવા માટે અમે આહવાન કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ જનજાગૃતિ અભિયાન જન આંદોલનમાં પરિવિત થશે અને જે લોકો વેટિંગમાં, જેને કિડનીની જરૂર છે, લીવરની જરૂર છે, હૃદયની જરૂર છે, એને ચોક્કસ એ અંગ પ્રાપ્ત થશે. ફરીથી અંગદાન મહાદાન યજ્ઞમાં સંસ્કારી નગરી વડોદરાના તમામ નગરજનો જોડાય એવી અપીલ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે, ઓગસ્ટ 29 થી 31 સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ
ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ કરીએ છીએ, જેને ભારત માટે 3 ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ સારું એક ફાળો રહ્યું છે. મેજર ध्यानचंद आज याद रखता तमाम ने 1 घंटा खेल के मैदान में जो भारत सरकार स्पोर्ट्स मिनिस्ट्री द्वारा जो मोटो ने वेग आपवामां आवी रह्या छे ये अंतर्गत तमाम बाळको वालीओ बधाने 1 कलाक माटे एक कोईपण स्पोर्ट्स अडॉप्ट करवुं जोईए. फिट इंडिया केम्पेन अने खेलो इंडिया केम्पेन अने ओबेसिटी फ्री केम्पेन में मैक्सिमम टाइम अमे हेल्थ अने मेंटल फिटनेस माटे अमे वधारे टाइम आपवो जोईए, जेथी करीने आवनारा पेढ़ी पण फिट रही शके. અને આપ જાણો છો આખા ભારતમાં 65% યુથ પોપ્યુલેશન છે. અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે. આવનારા દિવસોમાં આપ જાણો છો ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે. એને વેગ આપતા વડોદરાના પણ એક ફીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે, બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે, જેથી કરીને જે ટેલેન્ટ હન્ટિંગ અને માઇક્રો સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય, ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે. અને વડોદરાનો ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ. અને અહીંયા જે કાર્યક્રમને આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને VSPFની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ. વાત કરીએ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની, તો સયાજી હોસ્પિટલમાં અંગદાન માટેનો અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં શહેર, જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવનારા મોટાભાગના દર્દીઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓમાં અંગ ડોનેશનનું જાગૃતતા આવે એ માટે ભાગરૂપે આજે નર્સિંગ એસોસિએશનના સ્ટાફ તથા ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશનના હોદ્દેદાર ઇકબાલ કડીવાલા, કમલેશ પરમાર તથા સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ નીલકંઠ પટેલની આગેવાનીમાં સયાજી હોસ્પિટલના અધિક્ષકની કચેરીમાં પ્રાંગણમાં ઓર્ગન ડોનેશનની લખેલી 36 સાથેનો જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ વિજય શાહ તેમજ કાઉન્સિલર બંદિશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. વડોદરાના બાજવા ગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના બાજવા ગામમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા 1 કલાકમાં જ વરસાદના પાણી ભરાયાના દ્રશ્યો સામે આવતા સવારથી જ પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે વરસાદી પાણીથી બાજવા છાણી તરફ બંધ થઈ ગયું હતું. બાજવાથી છાણી તરફ જતા લોકો અટવાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. વડોદરાના ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, એસીપી ઝોન 2 મંજિતા બણઝારાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં એસીપી અશોક રાજવા, નવાપુરા પોલીસ મથકના PI સહિતના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સાથેની પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા પણ ફૂટ માર્ચ યોજાઈ હતી. ત્યારે તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. લહેરીપુરા દરવાજાથી નીકળીને ન્યાય મંદિર, મદન ઝાંપા રોડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે. આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ, સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ, ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ. અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે. વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા
આજરોજ રાવપુરા ખાતે આવેલ પોસ્ટ ઓફિસ પાસેથી મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીજીને વડોદરા શહેરમાં થયેલા ફાયર સાધનો કૌભાંડ બાબતે પત્ર લખીને સ્થાયી સમિતિ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી તેમજ પ્લેકાર્ડ સાથે રાખીને અનોખી રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને 1 વર્ષ પૂરું થયું, આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો, વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, એની વાર્ષિક પુણ્યતિથિએ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા। અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મીટિંગ ગીટિંગ અને ચીટિંગ થાય છે। 30 રૂપિયાની સિસોટીને 3300 ચૂકવ્યા, 50 રૂપિયાના લાઇટરના 5000 ચૂકવ્યા। શું સોનાની સિસોટી હતી? શું ચાંદીનું લાઇટર હતું? એટલું જ નહીં, જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રાજમાં। મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું, 7000 રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના, ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા। એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા, વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા, સાંસદને વોટ આપ્યા। શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો? ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે, જેટલો ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર જવાબદાર છે, એમના ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા, એમને નોકરી કોને આપી, સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે। ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે, ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો, ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે। એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર તમે સ્વચ્છ છબી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિસોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે, એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે। એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે। ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ મૂકેલો, આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે। કારણ એટલું જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસના કામો તમામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થતા હોય અને મને એવું આશ્ચર્ય થાય કે આ સ્ટેન્ડિંગ કમિટી મળે ને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય, મોટી સંકલન મળતી હોય અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હોય, કરોડોના કામો 1-1 કલાકમાં લોકો આટોપી લેતા હોય, મંજૂર કરી દેતા હોય અને એવી જ રીતે 20 રૂપિયાની સિસોટી 3200 રૂપિયાની અને આ રીતે ગેસ લાઇટરને 3500 રૂપિયાનું આ રીતે જે એમણે આંખ બંધ કરીને સહી કરીને મંજૂર કરી દીધું। આમાં કાર્યવાહી થતાં 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા, એ કાર્યવાહી કમિશનરશ્રીએ કરી છે। તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટીએ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આની અંદર સહીઓ કોની કરી છે તો સ્ટેન્ડિંગ કમિટીએ સહીઓ કરી છે અને જે સહી કરે છે એ જવાબદારી સ્વીકારવી જોઈએ અને એમણે નથી રાજીનામું આપ્યું, એમણે નૈતિકતા નથી સ્વીકારી, એના લીધે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત એટલે કરી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, એક પણ વિપક્ષનો સભ્ય નથી। એટલે એમને તો ત્યાં એવું છે કે એક રીંગણા લઉં 1-2 તો કે લઈને 10-12 કોના બાપની વાળી, આ રીતે કરોડોના કામો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે અને એમાં આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે અને આ કૌભાંડના લીધે અમે આજે પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી। વડોદરા જિલ્લા આસોજ ગામ ખાતે પ્રગતિ યુવક મંડળ દ્વારા પ્રવીણ સોલંકી તરફથી શ્રી ગણેશજીની આરતી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત અને વડોદરા જિલ્લા આઈટી કન્વીનર જગદીશભાઈ માળી તેમાં ઉપસ્થિત રહ્યા હતા તથા આસોજ ગામના ઠાકોર સમાજના આગેવાન ઠાકોરભાઈ પાટણવાડિયા અને આસોજ ગામના માજી ડેપ્યુટી સરપંચ અબ્બાસભાઈ સાથે રહીને આરતી કરવામાં આવી હતી। ત્યારે ઠાકોરભાઈ પાટણવાડિયા તરફથી પ્રવીણ સોલંકીને બાબા આંબેડકર સાહેબને પ્રતિમા ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી।
સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્માણ તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવ પૂજન બાદ ધ્વજારોહણ કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં આચાળી પાઘડી, રંગબેરંગી કેડિયું, ચોરણીમાં સજ્જ પુરુષો, પરંપરાગત પરિધાનમાં સજ્જ મહિલાઓ રાસ રમતા શોભાયાત્રામાં જોડાયા હતા. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે શોભાયાત્રા મંદિર ખાતે પહોંચતા મુખ્ય પૂજારીએ પૂજા વિધિ કરાવી હતી. એ બાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી નિર્મળાબા, પાળિયાદના શ્રી ભૈલુ બાપુ, અગ્રણી શ્રી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા. જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય. આટલા વર્ષથી રેડિયોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની ભાગની ધજા ચડાવી હતી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાળિયાદની ધજા ચડે છે. અને આજે પણ એ અવસર મળ્યો છે અમને ખૂબ ખુશી વ્યક્ત કરું છું. ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું, પણ આ વખતે વધારે મેળો જાણ્યો છે એનો વધુ આનંદ છે. અને આવીને શ્રી મહાદેવજી, શ્રી રામચંદ્ર ભગવાન અને વીરાનાથ હરેક વર્ષ રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને બસ એક પ્રાર્થના ભગવાન પાસે. સુરેન્દ્રનગરમાં જૈનોના પવિત્ર પર્યુષણના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોના પવિત્ર પર્યુષણની મહાપર્વમાં સાધુ સંતોની નિશ્રામાં તપસ્યા કરનાર તપસ્વીઓએ પારણા કર્યા હતા. તપસ્વીઓના સગાવહાલા મિત્રો પરિજનોએ તેમની શાતા પૂછી અને શેરડીનો રસ, મગનું પાણી, રાબ સહિત પીવડાવીને તેમને પારણા કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોનો પવિત્ર એવો પર્યુષણ તહેવાર મહાપર્વની પૂર્ણાહુતિ સંવત્સરીની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં જૈનોએ જિનાલયો અને ઉપાશ્રયોમાં વ્યાખ્યાન વાણી સાંભળી હતી અને સાંજના સમયે મહાપ્રતિક્રમણમાં જૈનોએ જગતના 84 લાખ જીવોની ક્ષમાયાચના કરી હતી. ત્યારે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ તપસ્વીઓના પારણા યોજાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 500થી વધુ તપસ્વીઓએ પર્યુષણ મહાપર્વ દરમિયાન નાની મોટી તપસ્યાઓ કરી છે. નાના બાળકોથી લઈ વડીલો સુધીનાઓએ પર્યુષણ મહાપર્વના 8 દિવસના ઉપવાસ અઠ્ઠાઈની તપસ્યા કરી હતી. માત્ર ઉકાળેલા પાણી પીને જ 8 દિવસનો ઉપવાસ કરી રહ્યા હતા. ત્યારે જૈનોએ તીર્થંકર પ્રભુની ભક્તિ કરી કર્મોની નિર્જરા કરી હતી અને પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા તપસ્વીઓના પારણા યોજાયા હતા. પર્યુષણ પર્વ દરમિયાન છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, નવવાઈ, 16 ભથ્થુ, માસ ક્ષમણ જેવી તપસ્યાઓ કરનાર તપસ્વીઓને તેમના પરિવારજનો, મિત્રો, સગાવાલાઓ શેરડીનો રસ, મગનું પાણી, રાબ સહિતની વસ્તુ આપીને પારણા કરાવે છે. ત્યારે તપસ્વીઓની અનુમોદના પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર હોવાના આક્ષેપો કરાયા હતા. ત્યારે શું કહ્યું છે આવો જોઈએ. ચૈતરભાઈ વસાવા એક લોકલાડીલા નેતાનું નામ છે, આદિવાસી નેતા છે અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા છે. તો ચૈતરભાઈ વસાવાએ નાનામાં નાની માણસોની મદદ કરી છે અને દરેક વસ્તુમાં શિક્ષણ છે, આરોગ્ય છે, દરેક વસ્તુ જળ જંગલ જમીન છે, દરેક મુદ્દા ઉઠાવે છે. એ ચૈતરભાઈ પર ખોટા આરોપો નાખી, ખોટા કેસો કરી એમને દબાવવા માંગે છે અને એમને જેલમાં પૂરવા માંગે છે. પરંતુ આ નીચ છેલ્લી પાયરીની ભાજપ સરકારને મારું કહેવા માંગુ છું કે આ આમ આદમી પાર્ટી છે, આ અમે રબર સ્ટેમ્પ નથી, અમે પરિવર્તન માટે આવ્યા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની એન્જિન ફેલ ભાજપની સરકાર નાખેલા જ ગુજરાત જોઈ રહ્યું છે. કૌભાંડીઓને બેલ અને આદિવાસી દીકરાને જેલ. આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે ને, એ સમજાઈ રહ્યું છે કે ભાજપને બીક લાગે છે, જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂનની આટીઘૂટીમાં નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા ચૈતરભાઈને બેલ ના મળે એટલે એટલું બધું આટીઘૂટી કરી રહ્યા છે કાનૂનને હાથમાં રાખીને. એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે. કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને, લૂંટવા વાળાને, ચોરી ચપાટી કરવા વાળાને, બળાત્કારીઓને
જાહેરમાં ખૂન ખરાબા કરવા વાળાને બેલ મળી જાય છે, પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી, એને જેલ મળે છે. આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું, બોખલાઈ ગયું છે, એને કોઈ રસ્તો નથી મળી રહ્યો, એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે. પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા, આદિવાસી સમાજના આ મજબૂત લડાયક ચૈતરભાઈ ડરવાવાળા નથી. આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર ડરવાવાળો નથી. જનતા સાથે ખોટું થશે, જનતા સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું. તમે ગરીબોના પૈસા લૂંટ્યા, એ કૌભાંડને ચૈતરભાઈએ બહાર પાડ્યું, તો તમે કૌભાંડીઓને બેલ આપો છો અને ચૈતરભાઈને જેલ આપો છો. આ ગુજરાતની જનતા સમજી ગઈ છે. ભાજપને એટલું કહેવાનું છે કે અમે ડરવાવાળા નથી. હવે અમે ચેતી ચોક્કસ જાશું. હવે અમે તમારી કોઈ પણ કચેરીઓમાં જાશું ને, અમે કેમેરા સાથે જાશું, અમે કેમેરાના લાઈવ સાથે જાશું. તમારા જેટલા પણ અધિકારીઓ છે એને કહી દેજો કે અમારો કેમેરો, અમારો મોબાઈલ કે અમારું લાઈવ બંધ કરાવવાની કોશિશ ના કરે. આજની આ અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, છેલ્લા 50 દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે. ત્યારે આ ભાજપના ષડયંત્રને કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવવા, કેવી રીતે તારીખો ઉપર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી. ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફૂટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અટકાવો. પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઉભા થાય છે અને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવવો એ આ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી. એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે. ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. આજે ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલની અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા, આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો, અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય, ડોક્ટરો હોય, વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હર હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે. 50 દિવસ થયા ચૈતરભાઈ અંદર છે. તમામ લોકલાડીલા નેતા હોવા છતાં હજુ સુધી 50 દિવસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ વિરોધ પ્રદર્શન કે જન આંદોલન કે એવું કેમ નથી કરતા ચૈતરભાઈને સમર્થન? આ ભાજપ એટલી હદ સુધી આજે એમના નેતાઓ એટલી હદ સુધી આજે કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે. આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદાધિકારીના હોય કે ચૈતરભાઈના સમર્થકના કોઈ નિવેદન આવતા હોય, સ્વાભાવિક છે આજે લોકોના દિલની અંદર સ્થાન લીધેલું આજે ચૈતરભાઈ વસાવા છે, ત્યારે આજે એમના સમર્થનની અંદર કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે. એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ, પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોરવા એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા.